અમદાવાદમાં ઉત્તરાયણ પર ટેરેસ રેન્ટ પર લેવાનો એનઆરઆઈમાં જબર ક્રેઝ। 1.5 લાખ સુધીનું ભાડું આપવા એનઆરઆઈ તૈયાર। ગુજરાતમાં અમદાવાદની ઉત્તરાયણની મજા જ કંઈક અલગ છે। એમાં પણ પોળ વિસ્તારમાં તો ઉત્તરાયણના 1-2 મહિના પહેલા તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે। છેલ્લા કેટલાક વર્ષોથી ટેરેસ ટુરિઝમનો ટ્રેન્ડ શરૂ થયો છે। આ વર્ષે પણ ખાડિયા અને રાયપુરમાં આવેલ પોળોના ધાબાઓનું બુકિંગ ફૂલ થઈ ગયું છે। અત્યારે હાલ અમે અમદાવાદના જે પોળ વિસ્તાર છે ત્યાં ઉપસ્થિત છીએ। આવતીકાલે ઉત્તરાયણ છે અને એ પૂર્વે આજથી જ લોકો અલગ અલગ જગ્યા પરથી અહીંયા પહોંચી ચૂક્યા છે અને એના માટે ટેરેસ પણ રેન્ટ પર રાખતા હોય છે। અત્યારે હાલ ગુજરાતીઓ કે જેઓ અલગ અલગ દેશોમાંથી અહીંયા સ્પેશિયલ ઉત્તરાયણ મનાવવા માટે પહોંચ્યા છે। એનઆરઆઈ રાયપુર અને ખાડિયાની પોળમાં પતંગ ચગાવવાનું પસંદ કરતા હોય છે। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની ઉજવણી માટે પોળ વિસ્તારમાં આવેલ ઇમારતોના ધાબા ભાડા પર રખાતા હોય છે, જેમાં આ વખતે એનઆરઆઈ સહિતના લોકો દ્વારા પર પર્સન 2000 થી લઈને 10,000 સુધીના ભાવ આપીને ધાબુ ઉત્તરાયણના દિવસે ભાડે લેવામાં આવે છે અને અમદાવાદની ઉત્તરાયણની મોજ માણે છે। મારા હસબન્ડને બહુ જ શોખ છે અને અમે ફ્લોરિડાથી વર્ષથી પ્લાન કરીએ છીએ કે ભાઈ અહીંયા આગળ અમદાવાદમાં તો ખાસ પતંગ ચગાવવા આવવું જ જોઈએ, એટલે અમે લોકો અહીંયા આવ્યા છીએ। આ પતંગ ચગાવવાનું છે ને, ઇટ્સ અ સ્પોર્ટ્સ એન્ડ જસ્ટ લાઈક એની અધર સ્પોર્ટ્સ આઈ એન્જોય ધીસ વન ટ્રેમેન્ડસલી, સો વોટએવર ઇટ ટેક્સ આઈ વુડ કમ હિયર ટુ ડુ ઇટ એવરી યર। એમાંય હવે તો ઉત્તરાયણના તહેવાર પર છેલ્લા કેટલાક વર્ષોથી ધાબા ભાડે આપવાની સાથે અલગ અલગ પેકેજ પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે, જેમાં ધાબાની સાથે પતંગ રસિકો માટે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર અને સાંજના સમયે ધાબા પર ડાન્સ પાર્ટીનું પણ આયોજન કરાતું હોય છે। અમારા પેકેજમાં તમે જોશો ને તો બધી વસ્તુ ઇન્ક્લુડ છે, એટલે તમે ઘરેથી પોતે સવારે આવી જાઓ એમને એમ, અને પછી બધી વસ્તુ અહીંયા અમારા પેકેજમાં ઇન્ક્લુડ છે, એટલે અમે એ રીતના પેકેજ ક્રિએટ કરીએ છીએ દર વર્ષે।